નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડા 3 રસ્તા નજીક હાઈવે ઉપરથી ટાટા ટ્રકમાં લઈ જવાતી બિયરની ટીમનો જથ્થો કિંમત રૂપિયા 1.38 લાખ ઝડપી લીધો હતો. આમ ટ્રક સહિત કુલ રૂપિયા 11,98,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલા અને પીએસઆઈ પીએલ આહિરની સૂચના મુજબ પીએસઆઈ એસબી રાજગોર સ્ટાફના માણસો સાથે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે મીઠા ગામ તરફથી ટાટા કંપનીની ટ્રક જેનો નંબર RJ19GD 1687 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવી રાધનપુર તરફ જનાર છે. જે હકીકતના આધારે ભાભર રાધનપુર 3 રસ્તા નજીક હાઈવે પર એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. તે સમય દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી પસાર થતા તેની તપાસ કરતા તેમાં કોલસાની આડમાં વિદેશી બિયર ટીન નંગ 1157 કિંમત રૂપિયા 1,38,840 મળી આવ્યો હતો. જેથી પોલીસે હેરાફેરી કરતી ગાડી કિંમત 10 લાખ, લિનાઇટ કોલસો આખરે 20 ટન કિંમત રૂપિયા 60,000 સહિત કુલ રૂપિયા 11,98,480 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક અજાણ્યા શખ્સ તથા ગાડીના માલિક સુનિલ બાબુલાલ બિશ્નોઈ રહેઠાણ ચાંપાબેરી બામલા સેડવા બાડમેર રાજસ્થાનના વિરોધમાં ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.